આખી ગણતરી કરી શકીએ. એ કોઈ પણ એક્ઝામ્પલ હોય એમાં ગણતરી આ રીતે જ રહેશે. હવે સંકેતોનો અભ્યાસ કર્યા પછી ગુણાત્મક સંબંધના એ પહેલાં આપણે જોઈ લઈએ કે શું શું ધ્યાનમાં રાખવાનું. એટલે બે ગુણધર્મો એ અને બીની સંગતતાની ચકાસણી કરવી હોય તો એ પહેલાં તમે જે પણ ટેબલ બનાવો છો એ ટેબલમાં અમુક નિયમોનું પાલન થવું જરૂરી છે. એમાં એ બીની કિંમત ઋણ થવી જોઈએ નહીં. અહીંયા આપણે એક વાસ્તવિક સમસ્યા સાથે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે એ બીની કિંમત ઋણ ના થાય, કારણ કે જે પણ માહિતી આપેલી છે એ માહિતી સત્યાર્થતા પ્રૂવ કરે છે અને એ માહિતી એટલા માટે ઋણ નથી હોતી. ઇવન તમે ટેબલમાં પણ જોઈ શકો છો 100 એ કુલ સંખ્યા છે, એના કારણે એ બી ક્યારે પણ એટલે એક ઇન્ડિવિજ્યુઅલ સેલ ક્યારે પણ નેગેટિવ નહીં આવે. જો ઋણ આવે એનો મતલબ કે સાર્થક નથી. હવે એ બીની કિંમત એ કરતાં મોટી હોવી જોઈએ નહીં, કારણ કે એ બી એ એનો એક ભાગ છે. એટલે આ સંખ્યાઓ તમે જોઈ શકો છો 45 અને 15 એ 60 કરતાં મોટી નથી, 10 અને 30 એ 40 કરતાં મોટી નથી. એટલે આ કિંમતો હંમેશા આવી જ રહેવી જોઈએ કે 60 એ એક લાઇનમાં હંમેશા મોટી જ હોય, એના કરતાં કોઈ પણ મોટી કિંમત અંદરની સાઈડે ના આવવી જોઈએ. 10 અને 30 એ 40 કરતાં નાના છે. એ જ રીતે આલ્ફા બી અને આલ્ફા બીટા પણ 40 કરતાં મોટા ના હોવા જોઈએ. જે હોય તો સાર્થક નથી. અથવા બીજું એ બીની કિંમત જે આપણે વાત કરી એ જ રીતે એ બીની કિંમત બી કરતાં મોટી હોવી જોઈએ નહીં. એટલે કે એ બી લેસ દેન ઓર ઇક્વલ ટુ બી. કદાચ એવું થઈ શકે, ઇક્વલ ટુ એટલા માટે સ્પેસિફાય કરેલું છે કારણ કે કદાચ એવી કોઈ કિંમત હોય જ્યાં શૂન્ય આવતો હોય, તો એ કેસમાં આ 10ની જગ્યાએ કદાચ મેં તમને કહું કે આ બધી કિંમતો આધારિત છે. જો 10ની જગ્યાએ શૂન્ય હોય તો ઉપરની કિંમત 55 થઈ જાય. એટલે એ બીની કિંમત ઇક્વલ ટુ બી થાય. એટલે લેસ દેન ઓર ઇક્વલ ટુ એટલા માટે કે ઘણીવાર કોઈ કિંમત શૂન્ય હોય તો પેલાના જેટલી છેલ્લો કુલ સરવાળા જેટલી થાય. એટલે બીની કિંમત પણ હંમેશા એક સ્તંભની કિંમતો કરતાં મોટી રહેશે. એટલે 45 કરતાં 55 મોટા અને આલ્ફા બી કરતાં 55 મોટા. એ જ રીતે એ બીટા કરતાં 45 મોટા અને આલ્ફા બીટા કરતાં પણ 45 મોટા. એટલે આ નિયમોનું તમારે પાલન થાય છે કે નહીં એ ચેક કરી લેવાનું. જો થતું હોય તો સંગતતા છે, જો ના થતું હોય તો આપેલી માહિતી કદાચ ખોટી હોઈ શકે અથવા તો આપણે ગણતરીમાં કદાચ કોઈ ભૂલ કરી હોય એવું સાબિત થાય. આ એક ટેબલ સાર છે જે મેં જે પણ ચર્ચા કરી આગળ એનો આધાર કહી શકાય કે એ કોઈ પણ પોઝિટિવ સાઈડ જે પણ લઈએ છે એનો નેગેટિવ સાઈડ કોઈ પણ એક ગુણધર્મ, બીજો ગુણધર્મ એનો પોઝિટિવ સાઈડ અને એની નેગેટિવ સાઈડ. એટલે એ ટેબલમાં રજૂ કરવી હોય તો આપણે સિમ્પલ નોટેશન્સ વાઇઝ આ રીતે કરી શકીએ. એ તમે ટેબલમાં જુઓ તો તમને આઈડિયા આવી જશે. એ બી એ બંનેનું ઇન્ટરસેક્શન, એ બીટા અને એ જે પણ ચર્ચા કરી. હવે આ ચર્ચા કર્યા પછી આપણે આના પ્રકારો જોઈ લઈએ. તો ગુણાત્મક સંબંધોના પ્રકારોમાં ધન, ઋણ અથવા તો સંબંધનો અભાવ, જે સહસંબંધમાં પણ એ જ રીતે રિફ્લેક્ટ થાય છે. હવે ધન સંબંધમાં એ અને બી બતાવે છે પોઝિટિવ સાઈડ અને આલ્ફા બીટા બતાવે છે નેગેટિવ સાઈડ. હવે ધન સંબંધ ક્યારે હોય તો જે ક્રોસ પ્રોડક્ટ મેં તીર વડે દર્શાવેલો છે એ બંનેનો ગુણાકાર અને બીજા ગુણાકાર એટલે કે કર્ણ અને વિકર્ણ એ બંનેના ગુણાકારો તમારે પહેલાં લેવાના, જે પણ સંખ્યા આપેલી હોય, અને કઈ સંખ્યા મોટી છે એ તમારે નક્કી કરવાનું. જો પોઝિટિવ નેગેટિવ મોટા થતા હોય જે કોન્ટ્રોવર્સી કરતા, તો એ ધન સંબંધ. એટલે અહીંયા તમે કદાચ સહસંબંધનો ઉપયોગ જે છે, સહસંબંધનો કન્સેપ્ટ એ અહીંયા લઈ શકો કે એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. તો બંને કેસમાં પોઝિટિવ છે. અહીંયા એક વધે બીજું ઘટે, એક ઘટે બીજું વધે તો એ ઋણ સંબંધ છે. એટલે અહીંયા એનો પણ થોડો ઘણો કન્સેપ્ટ ક્લિયર હોય તો વધારે સારી રીતે સમજી શકાય. એટલે એ બી અને આલ્ફા બીટા એક બતાવેલું છે, એટલે કર્ણ દર્શાવેલો છે ને વિકર્ણ દર્શાવેલો છે. એ બીટા અને આલ્ફા બી એ બંનેનો ગુણાકાર. અહીંયા પોઝિટિવ લેવાનું. એ બી આલ્ફા બીટા એ આના કરતાં એટલે બીજા ગુણાકાર કરતાં મોટો થાય તો એ બંને વચ્ચે ધન સંબંધ છે એવું કહી શકાય, ધન ગુણાત્મક સંબંધ છે એવું કહી શકાય. એના બીજી બાજુ એ જ રીતનો ગુણાકાર કરવાનો છે. એ બી અને આલ્ફા બીટાનો ગુણાકાર જો એ બીટા અને આલ્ફા બી કરતાં ઓછો હોય તો એ ઋણ ગુણાત્મક સંબંધ દર્શાવે છે.
અને જો બંને જેમ ગણિતની ભાષામાં વાત કરીએ તો બે સંખ્યાઓ વચ્ચે કોઈ પણ ત્રણ પ્રકારના સંબંધ શક્ય છે. એક કાં તો નાનો છે, કાં તો મોટો છે, કાં તો સરખો છે. તો ત્રીજી જે સાઇન થઈ એ ઇક્વલ ટુની, જો આ બંનેના ગુણાકાર સરખા થાય છે તો ગુણાત્મક સંબંધનો અભાવ છે એવું કહી શકાય. એટલે આ પ્રકારોમાંથી તમે નક્કી કરી શકો કે એનું રિઝલ્ટ શું આવી શકે. હવે આ પૈકી આ જે પણ ગુણાત્મક સંબંધ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ અભ્યાસની મુખ્ય ત્રણ રીતો છે. એક અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણી રીત, બીજું પ્રમાણની રીત અને ત્રીજી યુલની રીત. સામાન્ય રીતે યુલની રીત વપરાશમાં વધારે છે, પરંતુ અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણી રીત એ એક એવું છે કે પહેલાં તો સમજવું જોઈએ કે અવલોકિત એટલે શું અને અપેક્ષિત એટલે શું. અવલોકિત એટલે જે પણ આપણે અભ્યાસ કરેલો છે એના આધારે મેળવેલી સંખ્યા એ અવલોકિત હોય. કદાચ હું કોઈ સમૂહનો અભ્યાસ કરતો હોઉં ને મને ખબર પડે 30 સ્ત્રીઓ અને 70 પુરુષો છે, પરંતુ જ્યારે અપેક્ષિતની વાત કરીએ તો 100 વ્યક્તિઓના સમૂહની જ્યારે પણ ચર્ચા કરતા હોય ત્યારે અપેક્ષિત શું હોય કે 50 સ્ત્રીઓ હશે અને 50 પુરુષો હશે. એટલે અવલોકિત એ ઓરિજિનલ છે અને અપેક્ષિત એક પ્રકારની પ્રિડિક્શન છે. એટલે તમે અપેક્ષા કરો છો એ પ્રમાણે તમારે ફૂલફિલ થાય છે કે નહીં એ અપેક્ષિત અને અવલોકિત આવૃત્તિ એટલે જે પણ ડેટા મળે. મેં તમને કહ્યું કે સપોઝ 100 વ્યક્તિનો સમૂહનો અભ્યાસ કરતા હોય ત્યાં કદાચ એવું બની શકે 40 સ્ત્રીઓ અને 50 પુરુષો, પરંતુ વાસ્તવમાં જ્યારે અપેક્ષાની વાત આવે તો કોઈ પણ સમૂહનો અભ્યાસ કરવા જતી વખતે આપણે કહી શકીએ કે 50 પુરુષો હશે અને 50 સ્ત્રીઓ હશે. એટલે એ અવલોકિત અપેક્ષિત આવૃત્તિની રીત, બીજી પ્રમાણની રીત અને ત્રીજી યુલની રીત. હવે પહેલાં જે અભ્યાસની રીત છે અવલોકિત આવૃત્તિની રીત, અહીંયા તો થોડુંક એરર છે, પરંતુ એમાં તમે કોઈ પણ અવલોકિત આવૃત્તિની જે રીત છે એમાં જે પણ અવલોકનો તમે મેળવ્યા હોય તે, અને અપેક્ષિત આવૃત્તિમાં તમારે અવલોકનો મેળવવા પડે. અપેક્ષિત આવૃત્તિના અવલોકનો મેળવવા માટે શું કરવાનું? તો જે પણ ખાનાની કિંમત મેળવવી હોય એ ખાનાની કિંમત કઈ રીતે મળે છે, તો એના માટે જે આગળનું ટેબલ જે છે એની ચર્ચા કરીશું. હા, આ ખાનું. હવે એ બી ખાનું જે લખેલું છે એ બી ખાનાની અપેક્ષિત આવૃત્તિ કઈ રીતે મેળવી શકાય? તો એના માટે તમારે એનું એનું ટોટલ, બીનું ટોટલ અને ભાગ્યા કુલ સંખ્યા, એ એની અપેક્ષિત આવૃત્તિ થશે. એ બી એ ઓરિજિનલ નંબર છે, એ કદાચ એની સાથે એની સરખામણીમાં સરખો હોય પણ ખરો અને ના પણ હોય. એ કદાચ વધારે હોય, ઓછો હોય કે સરખો હોય. જો સરખો હોય તો તમે કહી શકો છો ગુણાત્મક સંબંધનો અભાવ છે. જો વધારે હોય તો તમે કહી શકો છો ધન સંબંધ છે, અને ઓછો હોય તો તમે કહી શકો છો ઋણ સંબંધ છે. પરંતુ એ પહેલાં તમારે અપેક્ષિત આવૃત્તિઓ શોધવી પડે. એ અપેક્ષિત આવૃત્તિની ગણતરીમાં એ બી, એ ગુણ્યા બી ભાગ્યા એન એ બીની કિંમત આપશે. એ બીટાની કિંમત શોધવા માટે એ બીટા એટલે જે છેલ્લા ખાનાઓ છે, છેલ્લો સ્તંભ અને છેલ્લી હાર, એ બીટા ભાગ્યા એન. આલ્ફા બી એ જ રીતે આલ્ફા બી ભાગ્યા એન. અને આલ્ફા બીટાની કિંમત મેળવવા માટે આલ્ફાનો કુલ સંખ્યા, બીટાની કુલ સંખ્યા ભાગ્યા એન. આ રીતે તમે મેળવી શકો છો. અને એ પછી તમે કમ્પેરિઝન કરીને કહી શકો કે આ ધન સંબંધ છે કે ઋણ સંબંધ છે. એનો એક એક્ઝામ્પલ અહીંયા લીધેલો છે. એ બી આ સંખ્યાઓ છે 30, જે આપણા કિંમતો મેળવેલી છે, અવલોકનો મેળવેલા છે એ 30, 70 અને એનું ટોટલ 100 થાય છે. 170, 230 એનું ટોટલ 400 થાય છે. હવે 100 + 400 500 થાય અને 200 + 300 500 થાય. આ અવલોકિત છે. હવે આના પરથી અપેક્ષિત શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? તો એ બી ખાનાની અવલોકિત આવૃત્તિ 30 છે, જે તમે પહેલું ખાનું જુઓ છો. હવે એની અપેક્ષિત આવૃત્તિ શોધવી હોય તો મેં તમને જે રીતે કહ્યું, એનું કુલ સંખ્યા, બીની કુલ સંખ્યા ભાગ્યા એન. હવે 100 કુલ હતી, એની કુલ 100 હતી, પછી બીની કુલ 200 હતી અને ભાગ્યા 500, એટલે 100
ગુણ્યા 200 ભાગ્યા 500 બરાબર 40 થાય. એટલે અવલોકિત આવૃત્તિ એ અપેક્ષિત આવૃત્તિ કરતાં નાની છે. એટલે આ એ અને બી વચ્ચે ઋણ સંબંધ થયો કહેવાય. જો અવલોકિત આવૃત્તિ અપેક્ષિત આવૃત્તિ કરતાં મોટી હોત તો ધન સંબંધ થાય. એટલે આ પ્રકાર છે, આ પ્રકારે તમે નક્કી કરી શકો કે મારે અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિના કમ્પેરિઝનથી જો મારે ધન સંબંધ કે ઋણ સંબંધ નક્કી કરવો હોય તો આ રીતે થઈ શકે. એટલે ફરીથી એકવાર એ બીટાને પણ જોઈ લઈએ. એ બીટાની કિંમત જો અપેક્ષિત આવૃત્તિ કરતાં એ બીટા નહીં પણ આલ્ફા બીટાની કિંમતની ગણતરી કરીએ અને આલ્ફા બીટાની ગણતરીની કિંમત જો અપેક્ષિત આવૃત્તિ કરતાં વધારે હોય તો ધન અથવા તો બાકી રહેલો ઋણ 400 ગુણ્યા 300 ભાગ્યા 500 તો 0 જતા 2 0 જતા રહેશે 300ના, એટલે 3 વધશે અને અહીંયા 80 થશે, એટલે 8 તરીને 24, 240 અપેક્ષિત આવૃત્તિ થવી જોઈએ. ફરીથી અવલોકિત આવૃત્તિ 240 કરતાં નાની છે, એટલા માટે ઋણ સંબંધ. હવે આની આ ગણતરી જો આપણે એ બીટાનો ઉપયોગ કરીને અથવા આલ્ફા બીટાનો ઉપયોગ કરીને કરીશું તો ખોટો જવાબ આપી શકે, કારણ કે એ બંને વિરુદ્ધ દિશાના પરિણામો છે. એ દર્શાવે છે પોઝિટિવ સાઈડ અને બી દર્શાવે છે નેગેટિવ સાઈડ. એકવાર ચેક કરી લઈએ 70 જવાબ કઈ રીતે આવે છે તો 300 ગુણ્યા 100 3000 ભાગ્યા 500 એટલે 60 આવે. અહીંયા એ બીટાની કિંમત વધારે છે અને પેલી 60 થાય છે, એટલે ઋણ સંબંધ થવો. બીજી રીત છે પ્રમાણની રીત. પ્રમાણની રીત પણ તમારે જે પણ ગણતરી કરવાની છે આ રીતે કરવાની છે. બે ગુણધર્મો એ અને બી પૈકી માટે જો તમારે જાણવું હોય કે ધન સંબંધ છે કે ઋણ સંબંધ છે તો આ રીતે તમે કરી શકો. એટલે એ બી એક પર્ટિક્યુલર એરિયા છે અને એને ભાગ્યા ટોટલ બી અને એ બીટા ભાગ્યા પર્ટિક્યુલર એરિયા બીટા. એટલે કોઈ પણ એક હાર કાં તો સ્તંભ તમે કોઈ પણને લઈ શકો છો અને જો સરખી કિંમત આવે છે તો એ સ્વતંત્ર થવો. જો એ બી ભાગ્યા બીની કિંમત મોટી આવે એ બીટા કરતાં તો ધન, અને એ બી ભાગ્યા બી અને એને એ બીટા ભાગ્યા બીટાની કિંમત મોટી એ બી ભાગ્યા બી લેસ દેન એ બીટા ભાગ્યા બીટા તો ઋણ સંબંધ થવો. એ જ રીતે તમે બીની જગ્યાએ આલ્ફાનો પણ ઉપયોગ કરી શકો. તો આલ્ફા અને એ શું દર્શાવે છે તો એ અને આલ્ફાનું ટોટલ, એટલે બીની જગ્યાએ એ લખી શકાય અને બીટાની જગ્યાએ આલ્ફા લખી શકાય. એના માટે એક ગણતરી લીધેલી છે. એ બી એ મુખ્ય છે, એટલે કે સફળતા બતાવે છે. એ સફળતા કોઈ પણ હોઈ શકે. સપોઝ ગરીબાઈ અને હોશિયારી, તો ગરીબ છે અને હોશિયાર છે તો એ બી વડે દર્શાવે છે. ગરીબ નથી અને હોશિયાર નથી એ બીજી બાજુ. તો 30 ભાગ્યા 50 અને 50 ભાગ્યા 150. પહેલી પોઝિટિવ બતાવે છે અને બીજું નેગેટિવ બતાવે છે. એટલે પોઝિટિવ જો મોટું હોય તો ધન અને અધરવાઇઝ ઋણ. તો અહીંયા ગણતરી કરેલી છે એ બી ભાગ્યા 50 એટલે 3 ભાગ્યા 5 થાય છે, જે કિંમત બતાવે છે 0.6. એ બીટા ભાગ્યા બીટા એ કિંમત દર્શાવે છે 1/3 એટલે 0.33. એટલે 0.6 એ 0.33 કરતાં મોટો થાય છે. એટલે એ બી ભાગ્યા બી એ બીટા ભાગ્યા બીટા કરતાં મોટો થાય એટલા માટે ધન ગુણાત્મક સંબંધ છે. હવે આ જ ગણતરીને આપણે આલ્ફા બીટા પ્રમાણે દર્શાવવી હોય તો એ રીતે દર્શાવી શકાય. એ બી એટલે 30 ભાગ્યા 80 એટલે 3/8 થયા, એટલે એપ્રોક્સિમેટ કિંમત 0.35 જેવું કંઈક થાય અને 20 ભાગ્યા 120 એટલે 1/6 જેટલું થયું, એટલે એપ્રોક્સિમેટલી 0.15 થયું. એટલે 0.30 એ એપ્રોક્સિમેટલી 0.15 કરતાં મોટા થયા એટલા માટે ધન સંબંધ સાબિત થાય છે. એટલે કોઈ પણ રીતે તમે પરિણામ ચેક કરશો તો તમને જવાબ એક સરખો જ મળશે. હવે ત્રીજી અને અગત્યની રીત છે યુલની રીત. અહીંયા થોડી ગણતરી કરવી પડે એવી છે. એટલે જે પણ ટેબલ્સ તમારે આપેલા છે એ ટેબલ પ્રોપરલી ચેક કરવાના અને એ ટેબલ ની ગણતરી થઈ જાય એટલે તમને યુલનો ગુણાત્મક સંબંધ મળે, જેને આપણે સામાન્ય રીતે ક્યુ વડે દર્શાવતા હોઈએ છીએ. હવે આ ગણતરીમાં એ બી આલ્ફા બીટાની ગણતરી અને એ બીટા આલ્ફા બીટાની ગણતરી,
એટલે કર્ણ અને વિકર્ણના જે ગુણાકારો આપણે આગળ ચર્ચા કરી કે ધન સંબંધ અને ઋણ સંબંધ નક્કી કરવામાં કઈ રીતે થાય, એ જ ગુણાકારોનો ઉપયોગ કરીને એક સંબંધાંક શોધવાનો છે. હવે ક્યુની કિંમત હંમેશા -1 થી 1ની વચ્ચે આવશે. એટલે તમે જે પણ માઇનસ કરો છો એ સંખ્યા હંમેશા નાની થઈ જશે, કારણ કે કોઈક જગ્યાએ તમે એકની એક સંખ્યાઓ સાથે ચર્ચા કરી રહ્યા છો ને એકવાર તમે માઇનસ કરો છો, બીજી વાર પ્લસ કરો છો, એટલે સામાન્ય જ્ઞાનના વડે જાણી શકાય કે આ કિંમત હંમેશા 1 કરતાં નાની જ હોય. એટલા માટે આની કિંમત હંમેશા -1 અને 1ની વચ્ચે જ આવે. જો ક્યુની કિંમત 0 થતી હોય તો એ અને બી સ્વતંત્ર છે એમ કહેવાય. ક્યુની કિંમત પરફેક્ટ 1 થતી હોય તો ધન ગુણાત્મક સંબંધ છે, સંપૂર્ણ ધન ગુણાત્મક સંબંધ છે, અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ -1 છે તો સંપૂર્ણ ઋણ છે. અંશતઃ ધન અને અંશતઃ ઋણ જે આપણે સહસંબંધાંકનું આપણે ઇન્ટરપ્રિટેશન કરતા હતા એ જ રીતે અહીંયા પણ તમે એનો ઉપયોગ કરી શકો. અને આ માટે એક એક્ઝામ્પલ જે છે, અહીંયા મેં પિતાના આંખનો રંગ અને પુત્રના આંખનો રંગનો એક્ઝામ્પલ લીધેલું છે. અહીંયા પિતાની આંખનો રંગ કાળો અને પુત્રની આંખનો રંગ પણ કાળો હોય એવા 100, એટલે આ માહિતી ABની માહિતી થઈ. પિતાની આંખનો રંગ ભૂખરો અને પુત્રની આંખનો રંગ કાળો, એટલે પહેલામાં આલ્ફા થયું અને બીજામાં બી થયો, એટલે 180 છે. પિતાની આંખનો રંગ કાળો અને પુત્રની આંખનો રંગ ભૂખરો 160. પહેલામાં મેં આલ્ફા બી આપેલો છે, બીજામાં એ બીટા આપેલો છે, ને પિતાની આંખનો રંગ ભૂખરો એટલે આલ્ફા અને પુત્રની આંખનો રંગ પણ ભૂખરો એટલે આલ્ફા બીટા આપેલો છે. એટલે AB, એ બીટા, આલ્ફા બી અને આલ્ફા બીટાની કિંમતો આપેલી છે. એટલે આ રીતે આપણે ટેબલમાં રજૂ કરી શકાય. AB 100, 160, 180 અને 1560. હવે 100 પ્લસ 160નો સરવાળો લઈએ એટલે આપણને એ મળશે, જે AB પ્લસ એ બીટા ઇઝ ઇક્વલ ટુ એ સૂત્ર આપણે જે લખેલું છે એ, એટલે 260 થાય. 180 પ્લસ 1560 એટલે 1740 થાય. એ આપણે માહિતી મેળવી રહ્યા છીએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બી પ્લસ આલ્ફા બીટા. એ જ રીતે અહીંયા બી અને બીટાની કિંમતો આપણે મેળવીશું. બી અને બીટાની કિંમતો મેળવવા માટે એ બી અને આલ્ફા બીનો સરવાળો કરવો પડે, તો 100 પ્લસ 180 ઇઝ ઇક્વલ ટુ 280 થાય. 160 પ્લસ 1560 એટલે કે એ બીટા પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 1720 થાય.